તો ન માત્ર રાજકોટ અને દ્વારકા પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ જ રીતે ધર્મરથ ફરવાનો છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરવા માટે તમામ લોકોને અપીલ કરવામાં આવશે, પરંતુ સાથે ડેમેજ કંટ્રોલ માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ એક્ટિવ થઈ ગયા છે। ખાસ સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં હર્ષ સંઘવી આજે એક બેઠક કરવાના છે ક્ષત્રિય આગેવાનો સાથે, અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક બાદ આ જે વિવાદ છે તેને સમાવવાનો જે પ્રયત્ન જે છે તે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે। હિતેશ રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। હિતેશ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ક્ષત્રિય આંદોલન થાળે પાડો ગૃહમંત્રી આજે બેઠક યોજવાના છે। સાબરકાંઠાના હિંમતનગર ખાતે ખાનગી હોટલમાં બેઠક યોજવાના છે। સાબરકાંઠામાં ક્ષત્રિય આંદોલનના પડઘા પડ્યા હતા ને ત્યારબાદ વ્યાપક પ્રમાણમાં લોકો ક્ષત્રિય સમાજે મિટિંગો યોજી હતી અને ત્યારબાદ આ બેઠકનો લેવાયો છે નિર્ણય, જેમાં સાબરકાંઠા ભાજપ ઉમેદવારને મામલે પણ ચાલી રહ્યો હતો વિવાદ। આજે યોજાનાર ખાનગી બેઠક બની રહી છે મહત્વની, અને આ બાબતમાં લઈને હર્ષ સંઘવી આજે હિંમતનગર ખાતે બેઠક યોજવાના છે। જી હિતેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો બેઠક યોજવાના છે ને બેઠકના અંતે કોઈ નિરાકરણ આવે આ વિવાદનું તેવી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે।